ગંભીરા બ્રિજને લઈ સંદેશ ન્યૂઝ પર મોટો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। સ્થાનિક અગ્રણી વિક્કી શ્રીમાળીએ આ મામલે મોટા ખુલાસા કર્યા છે। 10 દિવસ પહેલા બ્રિજ મામલે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। બ્રિજ 10 દિવસ પહેલા જ હાલતો ડોલતો હતો તેવું આ અગ્રણીનું કહેવું છે। બ્રિજ પર ખાડાથી વાહનો એક સ્થળે જમા થતા હતા। રજૂઆત ન સાંભળી તો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તેવું આ વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું। વિડીયો વાયરલ કર્યો છતાં પણ કોઈએ ધ્યાન ન આપ્યું। આરએનબીના ચેરમેને કાલે કહ્યું કે અમે રિપેરિંગ કરાવ્યું। ખાડા પૂરતી વખતે બ્રિજ હલતો હતો તો કેમ જાણ ન કરી? હજુ પણ બાકીના બ્રિજ નીચે સળિયા દેખાય છે તેવું આ વ્યક્તિનું કહેવું છે। એક શખ્સ સામે આવ્યો છે જેણે 10 દિવસ પહેલા ગંભીરા બ્રિજનો એક વિડીયો બનાવ્યો હતો જેમાં એ ઉલ્લેખ કર્યો હતો કે કેટલા ખાડા આ બ્રિજ પર પડી ગયા છે। બ્રિજ જે છે તે રીતસર વાઇબ્રેટ મારી રહ્યું છે અને આ બ્રિજ ગમે તે સમયે તૂટી શકે છે। આ રજૂઆત પણ તંત્રને તેણે કરી હતી પરંતુ તેમ છતાં પણ આરએનબીના ચેરમેને કહ્યું કે અમે ખાલી રિપેરિંગ કરાવી દીધું છે એટલા ઠાલા આશ્વાસન આ વ્યક્તિને આપવામાં આવ્યા અને ત્યારબાદ એ વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા। પુલ દર વર્ષે જે વડોદરા જિલ્લા અને આણંદ જિલ્લાને જોડતો જે પાદરા અને ગંભીરા બ્રિજ, જે પાદરા આણંદને જે રસ્તો જોડે છે, હજારોની સંખ્યા પર અહીંયા જે ભારદારી વાહનોની અવરજવર થાય છે અને પાદરા તાલુકા અને આણંદ તાલુકાની અંદર તમે જુઓ કે આ બ્રિજ એકમાત્ર એવો બ્રિજ છે કે જ્યાંથી તમામ બંને જિલ્લાને જોડતા તમામ વાહનો અહીંયાથી પસાર થાય છે અને અહીંયા તમે જુઓ કે મસ્ત મોટા ખાડા પડી ગયા છે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। આ જે ગંભીરા જે બ્રિજ છે તેના તમે દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી હદે આ ખખડધજ બ્રિજ છે અને ક્યારે એનું નવીનીકરણ થશે એ તો ખબર નહીં, પણ માત્ર ચૂંટણી આવશે ત્યારે આ બ્રિજને યાદ કરીને સરકાર દ્વારા કઈ ને કઈ જાહેરાત કરવામાં આવશે, પણ એનું જે નવીનીકરણ તો ના કરો પણ તેનું રિપેરિંગ પણ એ લોકો વ્યવસ્થિત રીતના કરતા નથી। તંત્રએ જાગવું પડશે અને આ બ્રિજ પર જેટલા પણ ખાડા પડ્યા છે તેની જો આ બ્રિજનું નવીનીકરણ ના થાય ત્યાં સુધી તમે વરસાદની સિઝનમાં તો તમે આ ખાડાને પૂરવાની તો પ્રયત્ન કરો। માત્ર તમે તમારી તિજોરીઓને પૂરવાના, તિજોરીઓને ભરવાના જે ધંધા કરો છો એને હવે બંધ કરો અને પ્રજાએ તમને જંગી જેવી બહુમતીથી જીતાડ્યા છે ને એવી જ રીતના જનતાને પણ સારા રોડ રસ્તા આપો અને એમને હવે આવા ખાડામાંથી જે એમની કમર તૂટે છે ને તો બ્રિજ જ્યારે રિપેર તે જ સમયે થઈ ગયો હોત જ્યારે આ વધુ એક વિડીયો સામે આવ્યો। એ વિડીયો જ્યારે વાયરલ થયો તે સમયે પણ જો બ્રિજનું સમારકામ યોગ્ય રીતે કરાવવામાં આવ્યું હોત, જો ધ્યાન દેવામાં આવ્યું હોત કે કદાચ આ બ્રિજ એટલી સારી ગુણવત્તાવાળો નથી કે તેમાં મોટા વાહનો પણ પસાર થઈ શકે, તો એ સમયનો આ ડ્રોન વિડીયો છે કે જ્યારે ખખડધજ હાલતમાં બ્રિજ આપ જોઈ શકો છો, ખાડે ખાડા આ બ્રિજ પર જોવા મળી રહ્યા છે અને સ્થિતિ એવી કે ગમે તે સમય પડી શકે। આપ અત્યારે જે તસવીરો જોઈ રહ્યા છો તેમાં એ ખાડાઓમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને એ ખાડાઓમાં પાણી ભરાતા ખાડાઓ રીતસરના દેખાઈ રહ્યા છે કે કેટલી કથળેલી હાલતમાં આ ગંભીરા બ્રિજ જે છે તે દેખાઈ રહ્યો છે। જો એ જ સમયે ત્યાં સમારકામ અથવા તો પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોત તો કદાચ આજે પરિસ્થિતિ અલગ હોત અને એ 12 થી 15 લોકો કે જે મોતને ભેટ્યા આ પુલ પરથી નીચે પડી જવાથી, ડૂબી જવાથી, એ આઘાતમાં જે મોતને ભેટ્યા એ તમામ લોકોના જીવ બચી ગયા હોત। 29 જૂનનો આ વિડીયો છે કે જ્યારે ગંભીર પરિસ્થિતિમાં આ બ્રિજ જે છે તે દેખાઈ રહ્યો છે અને આ પ્રકારની હાલત રાજ્યના અનેક એવા બ્રિજ છે જેની છે જેના લીધે અત્યારે પણ હવે તંત્રએ જાગી જવાની જરૂર છે અને તમામ બ્રિજો પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે જેના કારણે વધુ કોઈ બ્રિજ ગંભીરા બ્રિજ ન બને। તે જે અગ્રણી છે જેમણે આ વિડીયો વાયરલ કર્યો હતો તેમની સાથે પણ સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી, તેમણે શું કહ્યું એ સાંભળીએ। પાદરાનો જે ગંભીરા બ્રિજ તૂટ્યો છે ત્યાર પછી અવનવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે કે 8 વર્ષ પહેલા ધારાસભ્ય 8 વર્ષથી રજૂઆત કરે છે, અન્ય અગ્રણીઓ 3 વર્ષથી રજૂઆત કરે છે, પત્ર લખાયા ત્યારે સામાજિક કાર્યકરો પણ રજૂઆત કરતા આવ્યા અને 10 દિવસ પહેલા અહીંના જે વિક્કી શ્રીમાળી છે, સામાજિક કાર્યકર છે જાણીતા પાદરાના, તેઓએ પણ 10 દિવસ પહેલા આ બ્રિજનો વિડીયો વાયરલ કર્યો કે આ બ્રિજ તૂટી જશે, તેમ છતાં પણ કોઈએ ધ્યાન ના આપ્યું। વિક્કીભાઈ,
તમે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા કે પછી શું હતું કે તમારે એ વિડીયો બનાવવો પડ્યો અને પછી તમારે રજૂઆત કરવી પડી? ખૂબ જ દુઃખદની વાત છે. કાલની જે ઘટના બની એમાં આપણે 29 તારીખે, એટલે હું એક હકની વાતનું સંગઠન ચલાવું છું, જ્યાં આગળ આપણે ઘણી બધી રજૂઆતો આવતી હોય છે અને રજૂઆતને ધ્યાનમાં રાખીને જ આપણે આ બ્રિજની મુલાકાત કરી હતી. અને આ બ્રિજની મુલાકાત દરમિયાન હું પોતે જ્યારે બ્રિજ પર ઊભો હતો ત્યારે બ્રિજ ટોટલી કહેવાય ને કે કન્ડિશનમાં વાઇબ્રેટ મારતો હતો અને ત્યાં આખો બ્રિજ હલતો હતો. એટલે જ્યાં આગળ મસ્ત મોટા ખાડા પડી ગયા હતા અને મસ્ત મોટા ખાડાના લીધે આપણે પણ વિડીયોના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી પણ રજૂઆત તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો અને કીધું હતું કે આ જે મસ્ત મોટા ખાડાના લીધે જેટલા પણ ભારદારીઓ વાહનો અહીંયાથી અવર જવર કરે છે, એટલે સીધી વસ્તુ છે કે ભારદારી વાહનોને આ ખાડાની અંદર જો પોતાનું વ્હીકલ કે વ્હીલ સ્ટોપ થાય એટલે એની ગતિ જે છે એ ધીરી કરવી પડતી હોય, ત્યારે આ જ બ્રિજની અંદર ગતિ ધીમી કરવાના લીધે ટ્રાફિકની સમસ્યાનું ઉત્પન્ન થાય અને ભારદારી વાહનો ત્યાં આગળ જમાવડો થાય. અને જ્યારે આવી આખો બ્રિજ હલતો હોય, આખો બ્રિજ વાઇબ્રેટ થતો હોય એવી કન્ડિશનની અંદર જો ભારદારી વાહનોનો જો જમાવડો ત્યાં આગળ ઉપર થતો હોય તો ચોક્કસપણે જે આ જર્જિત બ્રિજ છે એ બ્રિજની અંદર દુર્ઘટનાની શક્યતાઓ 100% વધી જાય. અને એ જ તંત્રને આપણે વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તંત્રએ એ વાતને ધ્યાને લીધી નહીં. ઘટનામાં પણ એવું થયું છે, ઉપર સામટા 7 થી 8 વાહનો ભેગા થઈ ગયા હતા એક જગ્યા ઉપર. હા, એ આશંકા આપણે એવી જ લગાવી શકાય કે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે એ સામટા ટ્રાફિકની સમસ્યાના લીધે જો એક જગ્યા પર વાહનો ભેગા થયા છે ને ત્યારબાદ જ એ વજનના લીધે કદાચ આ તૂટી પડ્યો હોય એવું પણ કહી શકાય. પણ બ્રિજની કન્ડિશન તમે જુઓ તો એકદમ જર્જિત છે અને જર્જિત હાલતની અંદર જે પણ આ તંત્રએ ભારદારી વાહનો પર રોક ના લગાવી, ખાસ પણ એના લઈને જ કદાચ આ વસ્તુ થઈ છે. તપાસ કમિટી રચવામાં આવી છે. તપાસ કમિટી અહીંયા સવારથી છે પણ ખરી. લાગે છે યોગ્ય તપાસ થશે? યોગ્ય તપાસ જો થવાની હોત તો જો અમારી નાના વ્યક્તિની રજૂઆત ધ્યાને લીધી હોત ને તો આ તપાસનો વિષય કરવો એમને જરૂરી જ ના લાગત. અને આ જે અત્યારે તંત્ર અત્યારે દોડતું થયું છે અને તમામ તંત્ર અહીંયા આગળ જો ખડે પગે ઊભું હોય એવું એમનું માનવું હોય ને તો તમને જણાવી દઉં કે જ્યારે આ ઘટના બની ને ત્યારે સ્થાનિક લોકોએ અહીંયા આવીને સ્થાનિક લોકોએ જ આ જેટલા 3 જીવ બચાવ્યા અને સ્થાનિક લોકોએ બચાવ્યા છે. કોઈક અહીંયા રેસ્ક્યુ ટીમ દ્વારા એમની બચાવની કામગીરી નથી થઈ. દોઢ કલાક પછી અહીંયા તંત્ર દોડતું થયું છે. જેટલા પણ જીવતા છે સ્થાનિકોની મહેરબાની જ છે અને જે મૃતદેહો મળી રહ્યા છે એ ખાલી રેસ્ક્યુ ટીમ કાઢી રહી છે. જેટલા લોકો બચ્યા છે તમામ બચાવવાળી કામગીરી અહીંયા જે નાવિક લોકો હતા તે લોકોએ તાત્કાલિક ધોરણે પહોંચીને આજુબાજુના ગામના લોકોના આગેવાનોને સંપર્ક કરીને એ લોકોને પહોંચાડ્યા અને ત્યારબાદ આ વસ્તુ થઈ. અને હું તો તંત્રને એ વસ્તુ પૂછવા માંગુ છું કે તમે જે આ મારા વિડીયો બનાવ્યા પછી કદાચ છે ને એમને ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરી હતી, એ ખાડા પૂરવાની કામગીરી તે તમે જે કોન્ટ્રાક્ટરને આપી હશે એ કોન્ટ્રાક્ટરને કામગીરી આપતા પહેલાં તમે કોઈક સેફટી રિપોર્ટ માગ્યો હતો એની પાસે કે આ સેફટી રિપોર્ટ પ્રમાણે તમે આ કામગીરી કેટલી કરશો ને એનો કોટેશન શું હશે? જો સેફટી રિપોર્ટના પ્રમાણે તમે એ રિપોર્ટ જો જાહેર જનતાને બતાવો ને તો ખબર પડે. અને મને એ પણ વાત જાણવા મળી છે કે માર્ગ મકાન વિભાગના જે એન્જિનિયર જે સાહેબ છે એમને કાલે એવું નિવેદન આપ્યું કે 1 વર્ષ પહેલાં જ્યારે આ બ્રિજની સેફટી સર્ટિફિકેટ જ્યારે લેવામાં આવ્યું તેમાં કોઈ પણ ડેમેજ એમને દેખાયું નથી. તો ડેમેજ દેખાયું નથી તો કહેવાનો મતલબ તમે અત્યારે પણ જુઓ, કેમેરામેનને કહીશ કે અહીંયા પોપડો તમે જુઓ કે ત્યાં આગળ ઉખડેલા છે. આ જો ઉપરની તમે આ પોપડો જે છે એ પોપડો ઉખડેલા છે, એની કન્ડિશન તમે જુઓ. જો કોઈ પણ ડેમેજ નથી તો આ કઈ કન્ડિશનમાં જુઓ ત્યાં બધા સળિયા નીકળી ગયેલા છે, સ્લેબ તૂટેલી હાલતમાં છે, બધી જ વસ્તુ નીચેનો પાર્ટ આ બધો તમે જોઈ શકો છો. અને આ ઉપર પણ મસ્ત મોટા ખાડા, નીચે તિરાડો પડેલી છે, નીચે પણ આ મતલબ કે પોપડા ઉખડી ગયેલા છે. તો કહેવાનો મતલબ આ લેયર જ પાતળું થઈ ગયું છે અને ઉપરથી ખાડા પડેલા છે. તો કહેવાનો મતલબ એન્જિનિયરને જો આ રિપોર્ટ કોઈક બનાવીને આપેલો હોય ને તો મને એ રિપોર્ટ ફ્રોડ લાગે છે. અને હું તમને બીજી વાત કહું કે ગુજરાતની અંદર છાસવારે આવી ઘટનાઓ બનતી હોય છે. તમે મોરબી કાંડ જોઈ લો, મોરબીની અંદર કેટલા લોકોએ જીવ ગુમાવ્યા. એ તો સુઓ મોટો લીધી હતી. આજે મેલ પણ કરવામાં આવ્યો હતો. 2022માં ભારતના ચીફ જસ્ટિસને મેલ કરવામાં આવ્યો. તમામ એજન્સીઓના સેક્રેટરીઓને પણ મેલ કરવામાં આવ્યો. મુજપુરના જે રણજીતસિંહ પડિયારે આ મેલ કર્યા હતા તેમ છતાં પણ આ મેલને પણ ના ધ્યાને લેવાયો અને આખરે આ ઘટના ઘટી છે. ઘણા બધા લોકો સામે આવી રહ્યા છે. ત્યારે હવે આ અકસ્માતો કેવી રીતે થતા પહેલા રોકી શકાય તે બાબતે ધ્યાન આપવું જરૂરી છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.